मोदी 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 वोटला बदलो मोदी નવી નવી નીતિ કેન્દ્ર સરકાર જાહેર કરે છે। દેશની પ્રજા આર્થિક કટોકટી ભોગવે છે અને ખૂબ જ તકલીફ છે। લગ્નનું કીધું કે કંકોત્રી કે મેરેજ કાર્ડ બતાવશે તો એને 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે। આજ સુધી કોઈ પણ બેંકે આપ્યા નથી। માનનીય વડાપ્રધાને 8 તારીખે દેશ સમક્ષ જે ભાષણ આપ્યું નોટબંધીનું, ત્યારે પોતે કીધું હતું કે 30 નવેમ્બર સુધી જૂની ચલણી નોટો બેંકોમાં બદલી શકાશે। ફરી દરરોજ ઉઠીને નવી નવી નીતિઓ કરે છે। દેશમાં અફરાતફરીનો માહોલ છે, આર્થિક કટોકટી દેશ ભોગવે છે। ભારત દેશના નાગરિકો પોતાના દેશની કરન્સી ઉપર વિશ્વાસ હવે મૂકી શકતા નથી। રતન ટાટા જેવા વયોવૃદ્ધ ઉદ્યોગપતિએ, જે આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ છે, એને કીધું કે દેશની હાલત આર્થિક અત્યારે ખરાબ નથી। મોદી સાહેબ પાર્લામેન્ટમાં જતા નથી, વિપક્ષને સાંભળતા નથી, દરરોજ ઉઠીને નવી નીતિઓ કરી એટલે દેશની પ્રજા આર્થિક એટલી ભયભીત થઈ ગઈ છે। એના માટે એમને વચ્ચે એવું કીધું કે તમે મેરેજ કાર્ડ દેખાડશો તો 2.5 લાખ રૂપિયા કોઈ પણ નાગરિકને મળશે। કોઈ પણ બેંકે આપ્યા નથી। જ્યાં સુધી મુદત હતી ત્યાં પણ લાઇનમાં પબ્લિક ઊભી રહી, એક નોટ આપી। કાળાબજારીઓને જે કાળું ધન પાછું ખેંચવાનું કહે છે, એને લાખોની સંખ્યામાં નોટો બેંકો પાછલા દરવાજેથી બદલે છે। કાલે દિલ્હીમાં 3.5 કરોડ પકડાણા, 27 લાખ પકડાણા, અમદાવાદમાં 32 લાખ પકડાણા। આટલી નોટો ક્યાંથી આવે છે? આનો મતલબ મોદી સરકારે જે નોટબંધીની નીતિ જાહેર કરી છે એનો મતલબ કાળાબજારીઓને પ્રોત્સાહિત કરવાનો છે। એનો કોંગ્રેસ પક્ષ સખત વિરોધ કરે છે અને આગામી દિવસોમાં હજી પણ સરકાર જો એની નીતિ નહીં બદલે તો અમે ઉગ્ર આંદોલનો કરશું દેશની પ્રજા માટે। આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આ બાબતનું વિસ્તૃત આવેદનપત્ર આપ્યું છે કે દરરોજ નવી નીતિ નાગરિકે સમજવું શું। કોઈ એક નીતિ હોય તો નાગરિકોને ખબર પડે કે આપણે કઈ દિશામાં જવું છે, કયા નિયમનું પાલન કરવું છે। એના વિરુદ્ધમાં આજે માનનીય કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે।